નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। બેરોજગારીના યુગમાં દરેક વ્યક્તિ નોકરી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે। લોકો વિચારે છે કે સરકારી નોકરી મળે તો જીવન સેટ થઈ જાય। મતલબ કે મોટાભાગના લોકો સરકારી નોકરી મેળવવા માંગે છે જેથી તેઓ સુખી જીવન જીવી શકે। પરંતુ આજના યુગમાં સરકારી કે ખાનગી કોઈ પણ પ્રકારની નોકરી મેળવવી સરળ નથી। સખત મહેનત કરવા છતાં ક્યારેક કોઈ કારણસર સફળતા નથી મળતી। ઘરમાં જો એક વ્યક્તિને પણ સરકારી નોકરી મળી જાય તો લાગે કે હવે જીવનમાં કોઈ તકલીફ નહીં આવે। ત્યારે શું તમને ખબર છે કે એક એવું ગામ પણ છે કે જ્યાં કોઈ પાસે સરકારી નોકરી નથી? જી હા દર્શક મિત્રો, આજે તમને બિહારના એક એવા ગામની વાત કહેવી છે કે જ્યાં દરેક વ્યક્તિ મજૂરી કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે। વિચારવા જેવી વાત તો એ છે કે આઝાદી પછી આજ દિવસ સુધી આ ગામમાંથી એક પણ વ્યક્તિને સરકારી નોકરી મળી નથી। એટલું જ નહીં, આખા ગામમાં ફક્ત 2 લોકો જ એવા છે કે જેઓ 10મા ધોરણમાં પાસ થયા છે। એટલું જ નહીં, પણ આ ગામમાં શેરડીની ખેતીનો સૌથી મોટો વિસ્તાર હોવા છતાં અહીંયા એક પણ વ્યક્તિ પાસે જમીનનો નાનો ટુકડો પણ નથી। ગામના લોકો કહે છે કે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ઘરો બહુ જ નાના છે, સુવિધાના નામે મીંડું છે। આજ દિવસ સુધી ગામમાં કોઈને પણ સરકારી નોકરી મળી નથી। આ ગામ પશ્ચિમ ચંપારણ જિલ્લાના બગાહા 2 બ્લોકમાં આવે છે અને તેનું નામ હરકા છે, જ્યાં લગભગ 800 જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે। ચોંકાવનારી વાત તો એ છે કે આ ગામની સ્થિતિ એટલી દયનીય છે કે યુવાથી લઈને વૃદ્ધ તેમજ મહિલાઓ સૌ કોઈને પરિવારનું ગુજરાન ચલાવવા મજૂરી કામ કરવું પડે છે। આટલું જ નહીં, ગામના એક રહેવાસીનું તો એમ પણ કહેવું છે કે આ ગામમાં કોઈ સરકારી શાળા પણ નથી। આ ઉપરાંત તેમણે જણાવ્યું કે હરકા ગામ જિલ્લામાં સૌથી પછાત ગામમાંથી એક છે। અહીંયા પંચાયતનું બિલ્ડિંગ પણ નથી। ગામથી 3 કિલોમીટરના અંતરે એક સરકારી શાળા આવેલી છે, પરંતુ કોઈ પણ સુવિધા ન હોવાને કારણે બાળકો ત્યાં સુધી નથી જઈ શકતા। અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ સિલસિલો પેઢીઓથી ચાલ્યો આવે છે। હવે સવાલ એ થાય છે કે શું આ ગામ તરફ ક્યારેય સરકારની નજર નહીં ગઈ હોય? ચૂંટણી સમયે વોટ માંગવા જતા નેતાઓ કયા આધારે ગામમાં વોટ માંગતા હશે કે પછી ત્યાંના લોકોને સાંભળવા વાળું કોઈ નથી?